સ્તનપાન એટલે કે બ્રેસ્ટ ફીડિંગ કરાવતી વખતે માતાએ આ 4 બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. માતાએ હંમેશા ટેકો આપીને ટટ્ટાર બેસવું જોઈએ, તેમજ બાળકનું મોઢું પૂરતા પ્રમાણમાં ખુલ્લું હોવું જોઈએ. નિપ્પલ તેમજ તેની આજુબાજુનો એરિયોલા વાળો ભાગ પણ બાળકના મોઢાની અંદર હોવો જોઈએ, જેનાથી બાળક બરાબર ધાવી શકશે તેમજ માતાને દુખાવો પણ નહીં થાય. બાળકને થોડી વારમાં બંને બાજુ ના ફેરવો. એક બાજુનું દૂધ પૂરતા પ્રમાણમાં પીવા દો, કેમ કે શરૂઆતના દૂધની અંદર પાણી હોય છે, પરંતુ ત્યારબાદ આવતા દૂધની અંદર બાળકના વિકાસ માટે જરૂરી પોષક તત્વો તેમજ બાળકના ગ્રોથ માટે જવાબદાર એવી ચરબી હોય છે. ધવડાવ્યા પછી બાળકને ક્યારેય પણ સીધું ના સુવડાવવું જોઈએ. તેને પીઠ ઉપર રાખી ધીમેથી તેની પીઠ ઉપર થપથપાવવું જોઈએ. જ્યાં સુધી ઓડકાણ ના આવે ત્યાં સુધી બાળકને નીચે ના સુવડાવો, નહીતર તેને પીધેલા દૂધની ઉલટી થઈ જશે અથવા તો તેના પેટની અંદર ભયંકર ગેસ થઈ જશે. ધવડાવતી વખતે માતાના શરીરમાંથી ઘણા પ્રમાણમાં પાણી વપરાઈ જાય છે, એટલા માટે ધવડાવતાની થોડા સમય પહેલા 1 ગ્લાસ નવશેકું પાણી પીવું જોઈએ. આ ઉપરાંત બહારનું તીખું, વાસી કે પછી તળેલો ખોરાક ના ખાવો જોઈએ. આ જરૂરી માહિતી તમારા પરિવારની દરેક નવી માતાઓ સાથે અવશ્ય શેર કરજો.